ડાભેલ તાલુકા પંચાયત સહિત સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવનાર ચૂંટણીને લઈ તમામ પક્ષો સક્રિય બન્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં પૂરજોશ સાથે ઉતરી છે. વેસમાં જિલ્લા પંચાયતને તેની હેઠળની બેઠક વેસમાં આરક સિસોદરા ડાભેલ તથા પોસ્ટના વાડા પર કોંગ્રેસ દ્વારા સઘન પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. કાર્યકરો ગામે ગામ જઈ મતદાતાઓ સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ડાભેલ બેઠક પર મોહમ્મદ હનીફ, મોહમ્મદ વાઝા સહિત અન્ય ઉમેદવારો સક્રિય રીતે પ્રચારમાં જોડાયા છે. સાથે જ વેસમાં જિલ્લા પંચાયત બેઠક પર સાગરકુમાર રાઠોડ દ્વારા પણ પ્રચારને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. ખાસ નોંધનીય વાત એ રહી કે ઉમેદવારો જ્યારે ગામોમાં પહોંચ્યા ત્યારે ગ્રામજનો દ્વારા ફૂલ વરસાવી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગત કાર્યક્રમમાં ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ હનીફ મુસાભાઈ ચોથિયા દ્વારા પણ ઉમેદવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. હવે જોવાનું એ રહ્યું કે આ ગરમાયેલો રાજકીય માહોલ ચૂંટણીના પરિણામોમાં કેવી અસર કરે છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.